Hello friends, welcome back to my new vlog. So today I'm present at Sardar International Airport in Ahmedabad. So my beautiful wife behind. એરપોર્ટમાં આવ્યા છે મને ઇંગ્લિશમાં ફાકા મારવામાં ખાલી એરપોર્ટ જ આવ્યા છે ઇંગ્લિશમાં નથી ગયા આપણે તો એ ફિલિંગ આવે ને એરપોર્ટમાં તો જઈએ તમને ખબર છે કે ભાઈ આપણે ક્યાંક જતા હોય ફોરેન તો એવું મનમાં ફીલ થાય કે આપણે ક્યાંક જતા ફોરેનમાં જતા હોય તો કેમ ઇંગ્લિશ બોલવાનું ટ્રાય કરે તો વી જસ્ટ ટ્રાઇંગ ટુ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ બટ આઈ ડોન્ટ નો મોર મચ ઇંગ્લિશ યુ નો what are you doing baby nothing just talking between what nothing much okay I just find what I'm saying બસ હવે બસ મસ્તી કરું છું બાબા ઇંગ્લિશ ભાઈ આપણે ન આવડે આ તો જસ્ટ ખાલી આપણે એવું દેખાડીએ છીએ કે આપણે એક મસ્ત મજાના એરપોર્ટ ઉપર આવી ગયા છીએ અમે બે જઈએ છીએ ફરવા બધું ક્યાં જઈએ ફરવા આપણે ગોવા એનું એક ડ્રીમ હતું ઘણા ટાઈમથી સપનું હતું કે મારે એકવાર પ્લેનમાં બેસવું છે તો ફાઇનલી એનું સપનું થોડીક વાર હજી આઈ મીન કે હજી 1-2 કલાક પછી પૂરું થાય કેમ કે હજી એરપોર્ટમાં ડાયરેક્ટ આપણે બસની જેમ ન હોય કે ચકડા રિક્ષાની જેમ ન હોય કાલે આપણે જઈએ એટલે વેટ કરીને બેઠી હોય અહીંયા આપણે એને વેટ કરવી પડે બરાબર તો અત્યારે મેં બે વેટ કરીએ છીએ તો થોડી વાર પછી કેટલા વાગે છે ફ્લાઇટ 3 વાગ્યાની અમારો પ્લાન છે 3:15નો એમાં 2 વચ્ચે આપણે બ્રેક આવશે આપણે કેમ જઈએ મેરિયાણા દેભડવા વચ્ચે વચ્ચે બ્રેક આવે તો એવી જ રીતે ટૂંકમાં એક વચ્ચે બ્રેક આવશે એ બ્રેકમાં છે મુંબઈ મુંબઈ અમે બે એક સ્ટોપ લઈશું અને મુંબઈથી પાછા અમે ગોવા માટે જઈશું બરાબર તો એવી રીતે અમે રખડતા રાત્રે 11 વાગે પહોંચી જાઉં 11 વાગે પહોંચીને નાસ્તા પાણી કરી અને આરામ કરશું અને સવારે પાછા અમે ગોવાની ટ્રીપ મારશું એમાં અલગ અલગ બ્લોગ મારશું ડે 1 ડે 2 ડે 3 એવી રીતે અલગ અલગ આપણે બ્લોગ બનાવશું બરાબર તો જોઈ લો એરપોર્ટનો નજારો હું આની પહેલાં એરપોર્ટમાં જે આઈ મીન કે મેં ફ્લાઇટમાં મુસાફરી કરેલી છે પૂજું નથી કરેલી તેના ડ્રીમ માટે જ આવ્યો છું ડ્રીમ મીન્સ કે એનું સપનું પૂરું કરવા માટે જ આવ્યો છું એણે મને એમ કીધું હતું કે ભાઈ મારે ફરવા જવું છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં થઈ જશે ઠીક છે તમે કન્ટિન્યુ કરો કેવો પ્લેન હોય પ્લેનમાં કઈ રીતે ટૂંકમાં કેટલા પેસેન્જર હોય કેવડું મોટું હોય એ તમને બધું દેખાડીશ તમે બધા કન્ટિન્યુ કરો મજા આવશે તમને ફાઇનલી હવે જમવા જઈએ છીએ તો કેન્ટીનમાં જમવાનું કેવું છે એ ચેક કરીએ બરાબર જોઈ લો કેટલું વિશાળ જગ્યા છે એકદમ જબરજસ્ત છે ને મેડમને આપ્યું સામાન ઉપાડવા પણ આમાં કાંઈ બળ પડે એવું છે નહીં વેરાયટી છે એટલે ટૂંકમાં વ્હીલ હોય એટલે ફેર્યા કરશે બરાબર ને સાચી વાત છે હાલો જમવા ભેગા થઈએ અને જોઈએ કેવું જમવાનું છે તો હવે અમે જમવા આવી ગયા છીએ આપણે ગુજરાતી ઘરે રોજ ખાતા છે પણ અમારા સાહેબને ગુજરાતી જ ભાવે બધે જાય ને બહુ સસ્તું સારું છે બે રોટલી છે દાળ ભાત છે સબ્જી છે સલાડ છે 120 રૂપિયા સરસ ચાલો જમીને પછી મળીએ જો 4 વાગવાનો જેવો ટાઈમ થઈ ગયો છે અને રોંઢું થયું એટલે આપણે તો ઘરે કેમ ચા પીએ એમ જેમ અમારે મેડમને ચા વગર તો ન હાલે તો એરપોર્ટમાં ચા છે પણ ચાની દુકાનનું નામ છે ચા ટપરી નહીં ટી ટપરી છે તો આપણે 10 રૂપિયામાં આખું ઘર પી લઈએ અહીં 10 રૂપિયામાં આખું ઘર ન પીવે મોંઘી હશે થોડીક મારા ખ્યાલથી હશે ને પૂછું જોઈ લ્યો કેવું મસ્ત મજાનું લાગે એરપોર્ટમાં એમ થાય કે અહીંયા આપણું જો ગાર્ડન જેવું છે બાજુમાં વરસાદી વાતાવરણ જેવું મસ્ત મજાનું વાતાવરણ છે આવીશ કેમ બોટલ તો ભાઈ આ પાણીની બોટલ 20 રૂપિયા વાળી નથી આ બોટલના પાણીના છે ને એ 110 રૂપિયા છે ટ્રસ્ટ ન હોય તો આ બધું દેખાડો 110 રૂપિયા છે કેમ એટલી મોંઘી એરપોર્ટ ઉપર છે યાર વી આર ફોરેનર્સ યુ નો એ ફોરેનર્સ લ્યો હવે સરસ લાગી છે this water
ઇટ્સ નોટ એ ફૂલ વોટર ઓકે ઓકે. ઇટ્સ ટુ મચ એક્સપેન્સિવ. જોયું ને કે એરપોર્ટ ઉપર ચાના ભાવ શું હોય, સોરી ચાના ભાવ તો હજી નથી કીધા, પાણીના ભાવ કીધા છે 110 રૂપિયા છે. એટલે એવું છે, માણસો પાણીના ભાવે લઈ બોલો 110 રૂપિયા કીધું ને પાણી 110 વાળું. હવે ચા છે બરાબર, ચા બ્રાન્ડેડ તો નથી, બ્રાન્ડેડ તો સ્ટારબક્સની છે ને એક વખત પીધી હતી 300 રૂપિયા લીધો હતો, પણ એ આપણે ભાવી નહીં. આઈ મીન કે પીધી પણ જેવી એવી હરકી. અહીંયા 60 રૂપિયા ભાવ છે, 60 રૂપિયા ભાવ છે બરાબર. ટેસ્ટથી શેક ટેસ્ટથી ખબર નહીં, પણ જોઈએ એટલે ચા અને પાણી. હા, આપણે ઘરે એક ગોળામાંથી ગ્લાસ ભરી લઈએ પાણીનો અને ઘરે ચા બનાવી એટલે 5 રૂપિયામાં પતી જાય. અહીંયા એની વસ્તુના થાય છે 160 રૂપિયા. તો આ બધું સસ્તું છે, બહુ મોંઘું નથી બરાબર. આપણે એમ કહેતા કે ભાઈ ધોલ મારીને ગાલ લાલ રાખીએ એવું છે બધું. કા ઠીક છે, કન્ટિન્યુ કરીએ, મજા આવશે. તો છે ને 60 રૂપિયા દે આપણે બનાવવાની, તો હે આપણે જ ચા બનાવી તો પૈસા છે ને આટલી અહીં ઊભો રહેવાના, બનાવવાની તો આપણે. બનાવવાની છે કંઈ ઊભો રહેવાના તું ચાલે ચાલો. અહીંયા હજી તમે જો 5 મિનિટ વધારે ઊભા રહેવાની તો એમ કે લાવો બીજા 500 રૂપિયા. ટેસ્ટ કરી કે મને તો લાગતું નથી ભાવે. ટેસ્ટ કરો, ખોટા વખાણ નહીં કરતા. કાંઈ ન ઘટે, આવી જાત તો આમ જો. કેવી ચા લાગે છે જોઈ લો. આવી રીતે તમે ક્યારેય એને ઘરે જોઈ છે? એકદમ વાળ ખુલ્લા ઉડે છે હવામાં. કોઈને લાગે છે, કોઈને લાગે છે ત્યારે ભાઈ હોય એવું? અત્યારે તો કોઈ નાની કેવી છોકરી ન હોય. નાની છોકરી તે ઘરે શું મોત આવે છે? ઘરે આંબોડા બાંધીને બેસી જાવ છો? આમ જો તમે લોકેશન જો ખાલી પાછળનું. સારું થયું એમ કીધું કે મારું ડ્રીમ ગોવાનું છે, બાકી એમ ડ્રીમ કીધું કે મારે લંડનનું કે કેનેડાનું છે તો હું તો ટીંગા એને હું તો ટીંગા જાત ને ત્યારે. તારા તો ઠીક છે ડ્રીમ, તો તારા ડ્રીમ નો, મારા ડ્રીમની વાટ લાગી જાય ને. હા, આને ડ્રીમ કરતા છે ને આને ડેમમાં લઈ જવાની જરૂર છે. થોડીક રાખજો પછી. જો આપણે એમ છે કે આપણે એકલા રખડીએ, આમ જો પબ્લિક જો આ બધા શું કહે જનાવર છે બધા, માણસો બધા ફરે જ છે. હવે અમે આવી ગયા છીએ બોર્ડિંગ માટે. બોર્ડિંગ જે ગયા છે ને ખબર છે, ટિકિટ ટૂંકમાં કન્ફર્મેશન કરાવીએ છીએ. 5:55 ફ્લાઇટ છે મુંબઈ માટે. મુંબઈથી પાછી ગોવા જશું બરાબર. જબરદસ્ત જોઈ લો. મેડમનું ફર્સ્ટ ટાઈમ છે. તો ફ્રેન્ડ્સ તમે જો ફાઇનલી મેડમ પાસે ટિકિટ આવી ગઈ છે બરાબર ને. ધમધમાટી બોલાવવાની છે આજે, ફર્સ્ટ ટાઈમ છે તો જે લોકો ફર્સ્ટ ટાઈમ જતા હશે એને એક્સાઇટમેન્ટ જોરદાર હશે. તો હાલો મોજમાં છે, આજ ઊભા નહીં રહી. જોઈ લો એરપોર્ટ કેટલું એકદમ જબરજસ્ત છે. થોડી વારમાં હમણાં પ્લેનમાં પૂછું, ફર્સ્ટ ટાઈમ બેસવાની છે બરાબર. તો જબરદસ્ત એક્સપિરિયન્સ રહેવાનો છે. તો ફર્સ્ટ ટાઈમમાં કેવી કમા થિંક માલે એમ નહીં તું એમ કહેશ કે બસમાં અને પ્લેનમાં ટૂંકમાં સરખું જ લાગશે એવું? હા, તો મારું કેવું એવું છે કે એ વાત તારી સાચી છે, બસમાં અને બેમાં સેમ છે. તો આમાં 4 વર્ષનો ટાઈમ કેમ લાગ્યો બેસવામાં? તમને ખબર? મને નથી ખબર. એનો મતલબ એ છે કે આપણો ખીચો છે ને ટૂંકમાં ગરમ છે કે નહીં, એ મેન વસ્તુ છે બરાબર ને. હા, એ વાત સાચી, કોરોના હતું. તો જોઈ લો એરપોર્ટ કેટલું એકદમ મસ્ત મજાનું લાઇટિંગ વાળું છે, જબરદસ્ત લાગે છે, યુનિક છે. ઠીક છે, આપણે પ્લેનમાં બેસશું તો એના પણ વિડીયો લેવાના છીએ અને એને પણ આપણે કવર કરશું બરાબર. તો તમે કન્ટિન્યુ કરો. ફર્સ્ટ ટાઈમ જે ટૂંકમાં પ્લેનમાં જે બેઠા નથી એને આઈડિયા આવશે કે ટૂંકમાં કેવો એક્સપિરિયન્સ હોય બરાબર.
જોઈ લો અમારા મેડમ આવે છે, ટૂંકમાં ચાલુ ન પડે એટલા માટે લિફ્ટ સી. તો બધા ક્યુમાં જો વેઇટ કરે છે અંદર જવા માટે, ચાલ્યા જશે. તો બસ થોડી વારમાં જ આગળ હમણાં થોડી વારમાં એન્ટર થઈ જશે. તો તમે કન્ટિન્યુ કરો, મજા આવે એવું છે. પ્લેન કેવું હોય છે ને તમને આઈડિયા આવશે. તો બધા અંદર એન્ટર થઈ ગયા છે અને પોતપોતાની સીટ બેસવાની તૈયારી કરે છે. અને પોતપોતાનો સામાન છે જેમ આપણે બસમાં ઉપર મૂકી દઈએ એમ પોતપોતાના બેગો ઉપર ચડાવે છે. તો અમે બંને પ્લેનમાં બેસી ગયા છીએ. તો સીટ ઉપર બેસીને હવે એકબીજામાં સ્માઇલ કરીએ છીએ. જો તો બસ જસ્ટ થોડી વારમાં પ્લેન ઉપડશે. તો મિત્રો જસ્ટ થોડી વારમાં પ્લેન આગળ ટેક ઓફ કરશે, ધીમે ધીમે ચાલે છે. જો તો તમને આઈડિયા આવશે કે ટૂંકમાં પ્લેન કઈ રીતના ઉપર ચડશે. તમે જો તો જ આઈડિયા આવશે. ધીમે ધીમે ચાલે છે રનવેમાં, હમણાં સ્પીડ પકડશે થોડી વારમાં. તો બસ જસ્ટ હવે 5-10 સેકન્ડમાં પ્લેન નગડી ઉપર ચડશે. તો તમને આઈડિયા આવશે કે પ્લેન ટૂંકમાં ફર્સ્ટ ટાઈમ કેવી રીતે ઉપર ચડે છે. તો તમે જો તો તમે જોયું આપણું પ્લેન ટૂંકમાં હવે ટેક ઓફ થઈ ગયું છે. તો તમને આઈડિયા આવશે કે હવે ધીમે ધીમે જેમ ઉપર જશે એમ નીચે બધી વસ્તુ નાની નાની દેખાશે. સિટી, મકાન ને બધું તમને નાનું નાનું દેખાશે. તો તમે જોજો ઉપરથી કે ટૂંકમાં નીચેનો નજારો કેવો દેખાય છે એ તમને બારીમાંથી ટૂંકમાં શૂટિંગ કરીને દેખાડીશ તો આઈડિયા આવશે. જો તમે નીચેનું બધું તમને નાનું નાનું દેખાતું હશે. તો બારીમાંથી જે તમને દેખાય છે એ આપણે જે પ્લેન છે એના છે પંખા. તો મેઇન વસ્તુ એ જ હોય છે, બરાબર. તો લાઇટ થાય છે આપણે ઉપરથી નીચેથી ટૂંકમાં જોતા હોય, જે લાઇટ થતી હોય ને એ છે પંખા. તો ફ્રેન્ડ્સ જો પ્લેન છે ને ટૂંકમાં ઉપર છે, બરાબર. તો એમને મેડમ લાગી હતી ભૂખ લાગી તો આપણે શું કરી શકીએ, કાંઈ ન કરી શકીએ. તો એના માટે આપણે નાસ્તાની વ્યવસ્થા કરી છે. એ પણ ત્યાં હવામાં સ્મેલ કરે છે. તો તમે કન્ટિન્યુ કરો. જો કેવું છે કેવું નહીં ખબર તો ખાધા પછી એનો આઈડિયા આવશે. આઈ થિંક મસ્ત છે. 2-3 વસ્તુ છે. એક છે કપ કેક અને બીજું તો મને નામે નથી આવડતું. તો પ્લેન ટૂંકમાં અત્યારે ફૂલ ટોચ ઉપર છે, વાદળા બધા નીચે છે અને પ્લેન છે ટૂંકમાં ઉપર. સી તમે તો હવે લેન્ડિંગની તૈયારી છે. ધીમે ધીમે ટૂંકમાં નીચે આવે છે. જેમ જેમ નીચે આવશે તો જે પ્લેનના પાંખડા છે, પંખા છે, બરાબર, તો એની મુવમેન્ટ ટૂંકમાં ચેન્જ થશે. રીઝન એ છે કે હવા ટૂંકમાં ભરવાની બંધ થાય તો આપણને આઈડિયા આવશે. જો તમે કન્ટિન્યુ કરો, ધીમે ધીમે નીચે આવે છે. તો જે નીચે દેખાય છે મકાન છે, બિલ્ડિંગ છે, બધા જો હવે ધીમે ધીમે મોટા દેખાવા મળશે. કેમ કે જેટલું જેમ જેમ નીચે આવશે એમ તમને આઈડિયા આવશે. હવે સ્પીડ નહીં પકડે. હવે આપણે કેમ બાઇકમાં બ્રેક મારીએ, 4-વ્હીલમાં બ્રેક મારીએ, એમાં ધીમે ધીમે બ્રેક મારવાનું ચાલુ કરશે. તો પ્લેનમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ બેઠા હોઈએ તો તમને આઈડિયા આવશે કે 1 મિનિટ કન્ટિન્યુ કરો, પહેલાં તો નીચે ઉતરી જાય. જો બ્રેક મારે છે એને કહેવાય છે લેન્ડિંગ. તો પ્લેનમાં 2 જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, લેન્ડિંગ અને ટેક ઓફ, બરાબર.
તો જ્યારે ટૂંકમાં ચડે ત્યારે ટેક ઓફ કહે છે અને અત્યારે ઉતરે છે ત્યારે લેન્ડિંગ કરે છે. તો જોઈ લ્યો પાંખડા અત્યારે ખુલવા મળ્યા છે. તો આઈડિયા આવશે તમને. તો જ્યારે ટૂંકમાં ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હોય ને ત્યારે જ્યારે પ્લેન ઉપર ચડતું હોય એ મેન છે અને જ્યારે ઉતરતું હોય આ બે જ વસ્તુ ટૂંકમાં મેન છે. બરાબર. તો તમે થોડી વારમાં બસ હવે સ્ટોપ થશે. તો આ રીતનું ટૂંકમાં કાંઈ ડરવાનું ન હોય, એકદમ આ બિંદાસ આપણે બેસી શકીએ. પણ તમને ટૂંકમાં ઉપર જ્યારે ચડે તો થોડુંક એવું ફીલ થાય કે શ્વાસ ટૂંકમાં તો આપણે કેમ રૂંઝાતો હોય એવું લાગે, પણ એવું કંઈ હોય નહીં, ઓક્સિજન ને બધું હોય. તો ફાઇનલી જો હવે બ્રેક મારી દીધી છે અને હવે નીચે ઉતરે છે. હવે સાવ સ્લો થઈ ગયો છે. બસ જસ્ટ ફ્યુ મિનિટ્સ નહીં બટ ફ્યુ સેકન્ડમાં સાવ એ સ્ટોપ થઈ જશે. ઠીક છે. તો આવી રીતે ટૂંકમાં આપણે પ્લેનની મુસાફરી કરી અને પૂછું એ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ લીધો છે. તો એને આઈડિયા આવ્યો કે ટૂંકમાં પ્લેનમાં કેવી રીતે હોય, કે ડરવાની જરાય જરૂર નથી, એકદમ બિંદાસ મજા આવે એવું છે. તો ફાઇનલી હવે સ્ટોપ થઈ ગયો છે ને મેડમને ઉતાવળ છે તે મેળા દોડવા જ મળ્યા છે, મારી વેટે નહીં કરે. અરે ઊભો તો રહ્યો, ક્યાં ભાગો છો? એક્સક્યુઝ મી. ઠીક છે. જો ક્રૂ મેમ્બર નમસ્તે કરે છે આપણે, કંઈ વાંધો નહીં. તો હવે ધીમે ધીમે પગથિયે ઉતરે છે, કેમ કે અમારે છે ને એ બીજા પ્લેનમાં બેસવાનું છે. તો સામે ટૂંકમાં બસ હશે, તો બસમાં અમારે જઈને ટૂંકમાં ટ્રાવેલિંગ કરવાનું છે. બહુ ઝાઝું નથી, 2-3 કિલોમીટર હોય. અને એ ક્યાં? એરપોર્ટની અંદર. મેડમ ભેટી નથી કરતા, સામે નથી જોતા. બોલો એટલે મોજ. અમે ઉતરી ગયા છીએ અને પાછળ બરાબર પ્લેન કેવડું મોટું છે બરાબર. હવે બસમાં જઈએ છીએ. વેઇટ કરે છે મેડમ. મુંબઈ પહોંચી ગયા છે. તો મુંબઈથી ગોવાની ફ્લાઇટ બસ જસ્ટ હવે 30-40 મિનિટમાં છે. બરાબર. તો હવે એનું બોર્ડિંગ ચાલુ છે. તઈ હું ફ્રેન્ડ્સ જો અમે બંને હવે પહોંચી ગયા છીએ બોમ્બે એરપોર્ટ. તો મેડમને લાગી સરસ તો લીધી છે ફેન્ટા. તો હજી જસ્ટ 30-40 મિનિટ બાકી છે, ત્યાં સુધી મુંબઈ એરપોર્ટમાં વેઇટ કરીએ છીએ. બરાબર. કોઈ છે નહીં અત્યારે, અમારી પાછળ એકલા છીએ. ટેકનોલોજી. ઠીક છે. થોડી વારમાં ગોવા પહોંચી જઈએ અને પાછા ના ધબધબાટી બોલાવીએ કા. તો મેડમ કરે છે શૂટિંગ સાઈડ વ્યૂનો. એરપોર્ટમાં ટૂંકમાં લાઇટિંગ કેવી હોય, સાઈડમાં ચમચમાટી લાઇટ હોય ને કરે છે. તો જો ધીમે ધીમે હાલીને આવું છું. નવાબ નો એની જેમ. તો બસ હવે જસ્ટ થોડી વારમાં પાછા આપણે બેસવાના છીએ, કેમ કે હવે આપણે છેલ્લી ફ્લાઇટ છે આ મુંબઈથી ગોવા. તો જો રાતનો કેવો મસ્ત મજાનો વ્યૂ છે, એકદમ ચકચકાટ લાઇટ દેખાય છે ને નીચે. તો આપણે આમાં વધારે કાંઈ શૂટિંગ નહીં કરીએ, તો થોડું દેખાડશું, કેમ કે હવે પહેલાં હવે વિડીયોમાં ટૂંકમાં તમને બધું કન્ટિન્યુ કરાવડાવ્યું હતું કે માં કઈ રીતનું છે. તો તમે જસ્ટ ખાલી જુઓ નાઇટનો સીન કેવો હોય છે. બરાબર. તો થોડી વારમાં જ 1-1.5 કલાક જેવું થશે, ઉતરી જશું. તો આપણે હવે ઉતરી ગયા છીએ. તો હવે આપણે મળીએ ફટાફટ. જો 10નો જેટલો ટાઈમ થઈ ગયો છે અને અમે ક્યાં પહોંચી ગયા? ગોવા. ફાઇનલ ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ. તો અત્યારે જે અમે જઈએ છીએ એ પણ ગોવા એરપોર્ટ જ છે. બરાબર. તો આ વ્લોગમાં આપણે કવર કર્યું કે પ્લેનમાં પૂછું ફર્સ્ટ ટાઈમ બેઠી હતી, કેવો એક્સપિરિયન્સ થયો તને? બીક લાગી હતી? નહીં તમને લાગતી હતી તો એને ટૂંકમાં મોજ પડી ગઈ છે. તો હવે ધ્યાન ન કરે તો સારું બીજી વાર. બરાબર. અમે બંને ટૂંકમાં આજના દિવસમાં આખો દિવસ સવારે 10-11 વાગે પહોંચી ગયા હતા અને અત્યારે 10-11 વાગ્યા છે, એટલે 12 કલાક જેવો ટૂંકમાં એરપોર્ટમાં ટાઈમ કાઢ્યો છે. ફૂલ મોજ પડી ગઈ છે અને ઓલમોસ્ટ બધું કવર કર્યું છે કે આપણે ટૂંકમાં જ્યારે જઈએ આવી રીતે એરપોર્ટ ઉપર તો અહીંયા કઈ રીતની ટૂંકમાં પ્રોસેસ હોય છે એ બધું દેખાડી છે. ઠીક છે.
હવે મળીએ થોડી વારમાં, બરાબર? તો ગોવા એરપોર્ટે ઉતરી ગયા. તો હવે આપણે ટેક્સી માટે હોટલથી આવી ગયા છે તેડવા. તો આપણે કારમાં બેસીને જઈએ છીએ, બરાબર? તો રોડ એકદમ ચકચકાટ છે, કાંઈ ના ઘટે એવો ગોવાનો. તો બસ જસ્ટ થોડી વારમાં આપણે હોટલે પહોંચી જશું, બરાબર? તો હવે જાજુ કંઈ બાકી નથી રહ્યું. તો તમને આઈ હોપ કે વિડીયો ગમ્યો હશે. તો જો રોડ કેટલો જબરજસ્ત છે, કાંઈ ન ઘટે હો. ગાડી તમે ટૂંકમાં તમારે હોય એવો આપો તો હાકી શકો. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે ગોવા પહોંચી ગયા છીએ અને સરસ મજાનો રૂમ બુક છે, હોટલ બુક કરાવી દીધી. તો હવે થાકી ગયા છીએ, તો રેસ્ટ કરીએ અને કાલથી ડે 1 ચાલુ કરીએ છીએ. એટલે કાલે આખો દિવસ રખડવાનું છે, પરમ દિવસ રખડવાનું છે. તો ડે 1 2 3 4 5 એવી રીતે કન્ટિન્યુ કરશું, બરાબર? તો આજનો બ્લોગ તમને મજા આવી હોય તો બીજા બ્લોગ જોવાની શરૂઆત કરજો, બરાબર? તો મળીએ ફટાફટ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.